વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું તમને ચણા દાળ ચૂરમા લડ્ડુની રેસીપી આપીશ. આમાં મેં 1 વાટકી ચણાની દાળ લીધી છે, એને મેં 1 કલાક માટે પલાળી દીધી છે. એની જ સામે મેં 2 વાટકી મિશ્રી લીધી છે. મેં અહીંયા આગળ એલચીનો ભૂક્કો લીધો છે અને આ ઘી અત્યારે મેં 1 વાટકી લીધું છે. અને એ જ 2 વાટકી સાકરની મિશ્રીની સામે મેં 1 વાટકી જળ લીધું છે. આ મેં પલાળીને પછી 1 કલાક પછી આટલી થઈ છે. હવે આને હું મિક્સરમાં વાટી લઈશ અને પછી એનું ચૂરમા જેવું બનાવી અને પછી એના લાડવા વાળીશ. આ તમે જોઈ રહ્યા છો કે જે આપણે ચણાની દાળ પલાળેલી એને જળ પધરાવ્યા વગર વાટી લીધી છે. અને હવે હું એના મુઠિયા જેવું વાળી અને એને તળવાની શરૂઆત કરી દઈશ. પછી મુઠિયાને ઠરવા દઈશ અને પછી એને ફરીથી મિક્સરમાં વાટી દઈશ. તમે જોઈ રહ્યા છો અહીંયા આપણા મુઠિયા તળાઈ રહ્યા છીએ, તળાઈ રહ્યા છે. આને મેં સાવ ધીમા ગેસે તળ્યા છે. તમે જોઈ રહ્યા છે મેં સાવ મુઠિયા નાના નાના વાળીને તળી રહી છું, કારણ કે એમાં મેં ઓછું ઘી મૂક્યું છે એટલે દાજ્યું ઘી ઓછું રહે. તમે જોઈ શકો છો કે આ મેં ઘી સરખું ગરમ કરવા દીધું છે એટલે નીચે પણ નથી ચીટકતું અને એકદમ સરસ તળાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આપણે ચણા દાળ ચૂરમા લડ્ડુ બનાવવા માટે બધા ચૂરમું તળાઈ ગયું છે અને આપણું ઘી પણ સાવ ચોખ્ખું છે, જરાક અમસ્તું જ નીચે બેઠું છે. ઘીને મેં સરખું ગરમ કર્યું છે એટલે માટે પહેલાં ઘાનમાં થોડુંક નીચે બેઠું, પરંતુ ત્યારે ઘી સરખું ગરમ થયું નહોતું. મેં સ્લો ટુ મીડિયમ ગેસ પર વ્યવસ્થિત ગરમ કર્યું છે. હવે હું આને મિક્સચરમાં વાટી લઈશ. તમે જોઈ શકો છો મેં આને મિક્સરમાં ઠર્યા પછી મિક્સરમાં વાટી લીધું છે. હવે આમાં હું પહેલાં મિશ્રીની ચાસણી કરીશ અને પછી એને આ પધરાવીશ અને પછી એના લાડવા વાળીશ અને એલચીનો પાવડર પણ પધરાવીશ. આમાં હું 1 વાટકો આપણે ચણા દાળ પલાળેલી હતી એની સામે 2 વાટકા હું મિશ્રી પધરાવીશ અને એમાં 1 વાટકો જળ પધરાવીશ. તમે જોઈ શકો છો મેં મિશ્રી અને જળ પધરાવી દીધું છે. આને હું સાવ ધીમા ગેસે સતત હલાવતી રહીશ અને 1 તાર જેવી ચાસણી કરીશ અને પછી જે આપણું ચૂરમું તૈયાર થયું છે એને પધરાવી દઈશ અને પછી એના ઠરશે એટલે એના લાડવા વાળીશ. આ ચાસણીને મેં એક સરખી ધીમા ગેસે હું હલાવું છું, કારણ કે આમાં એવું થાય આપણે ફાસ્ટ ગેસ રાખીએ તો આ ચાસણીમાં મિશ્રીના ક્રિસ્ટલ રહી જાય અને પછી ચાસણી થઈ જાય અને સાકર એમને નીચે રહી જાય અને પછી મોઢામાં આવે. હવે મેં આમાં એલચીનો ભૂક્કો પધરાવી દીધો છે. તમે જોઈ શકો છો આ ગોટી પડતું થઈ ગયું છે. હવે આને ગેસ પરથી નીચે ઉતારી લઈશ, ઠરવા દઈશ અને ઠરે 15 મિનિટ પંખાની નીચે પછી એના હું લાડવા વાળી લઈશ અને એને ગાર્નિશિંગ કરીશ. તમે જોઈ શકો છો આ ચણા દાળ ચૂરમા લડ્ડુ આપણા તૈયાર છે. અષાઢી બીજમાં ઠાકોરજીને ચણાની દાળ પલાળીને ધરાવાય છે સામગ્રીમાં, તો મેં આ ચણાની દાળ પલાળીને આ સામગ્રી તૈયાર કરી છે.
આને તમે વરખથી પણ ડેકોરેશન ગાર્નિશિંગ કરી શકો છો. તૈયાર છે ચણાદાર ચૂરમા લડ્ડુ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન. સી યુ ટુમોરો. તમે જોઈ શકો છો આપણા સરસ રીતે ઠરી ગયું છે અને લાડવા વળીને તૈયાર થઈ ગયા છે. આને મેં ડ્રાયફ્રૂટ વડે ડેકોરેશન કર્યું છે. અને તમે ચાંદીના વરખથી પણ ડેકોરેશન કરી શકો છો.